हेलो फ्रेंड्स, नमस्कार, जय श्री कृष्ण। स्वागत है तमारू मारी चेनल में। आज આપણે બધાને ભાવે તેવી ફ્રેન્કી બનાવીશું અને તે પણ બધા ઘરના સામાનથી। તો ચાલો રેસીપી શરૂ કરીશું। તો ફ્રેન્કી બનાવવા માટે મેં આ એક વાટકો ઘઉંનો લોટ લીધો છે। હવે આપણે તેમાં થોડું નમક નાખી દઈશું અને મોયણ માટે આપણે થોડું તેલ નાખીશું। તમે બટર પણ નાખી શકો છો। મેં સિંગ તેલ નાખ્યું છે અને હવે આપણે તેને લોટ બાંધી લઈશું। થોડું થોડું પાણી નાખીને નરમ લોટ બાંધવાનો છે, તો થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લઈશું। તો મેં આ લોટ બાંધી લીધો છે। હવે આપણે તેને 5 મિનિટ માટે રેસ્ટ આપીશું। તો હવે આપણે ફ્રેન્કી બનાવવા માટે એક ચટણી બનાવશું। તેના માટે મેં આ સિંગદાણા લીધા છે, સૂકા મરચાં લીધા છે 4, નમક નાખી દઈશું। તો હવે આપણે તેમાં દહીં નાખી દઈશું અને બધી વસ્તુને આપણે પીસી લઈશું। તો આપણી ચટણી એકદમ સરસ પીસાઈ ગઈ છે। એક બાઉલમાં લઈ લઈશું આ રીતે। તો તમે જોઈ શકો છો આપણી ચટણી એકદમ સરસ આ રીતે પીસાઈ ગઈ છે। તો હવે આપણે આ પનીર ચટણીથી કોટ કરીશું આ રીતે। બરાબર આ રીતે હાથેથી કોટ કરી લેવાનું। તો મેં આ એક પેન લીધું છે। હવે હું તેમાં તેલ ગરમ મૂકીશ। તો આ રીતે થોડું તેલ નાખવાનું, ગરમ થવા દઈશું। તો હવે આપણું તેલ એકદમ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેમાં પનીર ફ્રાય કરશું। તો હવે આપણું પનીર એકદમ સરસ ફ્રાય થઈ ગયું છે। ગેસ બંધ કરી લઈશું। તો મેં આ ફ્રેન્કી બનાવવા માટે શાક લીધા છે। તો મેં ગાજર લીધા છે, તેને લાંબા લાંબા એકદમ પતલા કટ કરી લીધા છે। કાંદા લીધા છે, કેપ્સિકમ લીધું છે અને આ રીતે કોબી પણ મેં લાંબુ લાંબુ આ રીતે ખમણી લીધું છે। તો મેં એક પેન મૂક્યું છે, તેમાં હું થોડું તેલ નાખીશ। તેલને ગરમ થવા દઈશું। હવે આપણે આ જે શાક છે બધા એ સાતળીશું આમાં। ઓરેગેનો છે એ પણ નાખી દઈશું। આ ચીલી ફ્લેક્સ છે એ પણ નાખી દઈશું। થોડો સોસ નાખીશું અને આ જે મેં ચટણી બનાવી છે ઘરે આ રીતે તે પણ નાખીશું અને બધી વસ્તુને મિક્સ કરીને 2 મિનિટ થવા દઈશું। તો આ બરાબર મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેને ઢાંકણ લગાવીને 2 મિનિટ થવા દઈશું। તો આપણું શાક 2 મિનિટમાં સરસ સતળાઈ ગયું છે। હવે આપણે તેને ઠંડુ થવા દઈશું। હવે આપણો લોટ સેટ થઈ ગયો છે, આપણે તેના લુવા કરી લઈશું। તો મેં અડધી રોટલી આ રીતે વણી લીધી છે અને હવે હું બીજી રોટલી આ રીતે મૂકીશ અને હવે આપણે તેને આ રીતે થોડો લોટ ઉપર નાખીને હળવા હાથે આ રીતે વણી લઈશું। હવે આપણો તવો ગરમ થઈ ગયો છે, આપણે રોટલીને શેકી લઈશું। પૂરી નથી શેકવાની, કાચી પાકી શેકવાની છે। તો એક બાજુથી શેકાઈ ગઈ છે, બીજી બાજુ પલટી લઈશું। તો મેં આ કાચી પાકી રોટલી શેકી લીધી છે અને તમે જોઈ શકો છો આ રીતે આપણે પડ છૂટા કરવાના છે। તો આ રીતે 2 પડ કરી નાખ્યા છે મેં આ રીતે। તો મેં એક આ પેન લીધું છે, તેમાં હું આ રીતે તેલ લગાડી લઈશ। તો હવે આ જે રોટલી છે તે મૂકી દઈશું। તો હવે આપણે રોટલી ઉપર આ રીતે સોસ લગાડી લઈશું।
અને મેં જે આ ઘરે ચટણી બનાવી છે તે પણ લગાડી લઈશું. તો હવે આપણે આ રીતે શાક ગોઠવી લઈશું. તો હવે આપણે પનીર ગોઠવી લઈશું આ રીતે. તો હવે આપણે તેમાં થોડું ચીઝ છીણી લઈશું આ રીતે. તો મેં આ બધું ચીઝ છીણી નાખ્યું છે. તો હવે આપણે આ રીતે ફોલ્ડ કરી લીધું. ફોલ્ડ કરી લઈશું અને શેકી લઈશું. તો હવે આપણે ઉપરથી આ રીતે તેલ લગાવી લઈશું. તમે બટર પણ લગાવી શકો છો, ઘી પણ લગાવી શકો છો. તો હવે આપણે તેને પલટી લઈશું આ રીતે ધીરે રહીને. અને હવે આપણે તેને આ સાઈડ પણ થવા દઈશું. તો મિત્રો આપણી ફ્રેન્કી એકદમ સરસ બનીને તૈયાર છે. હવે આપણે તેને કટ કરી લઈશું. તો મિત્રો આપણી ફ્રેન્કી સરસ બનીને એકદમ તૈયાર છે. અને આપણે તેને સોસ અને ચટણી સાથે સર્વ કરીશું. જો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય શ્રી કૃષ્ણ.